નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી કે જેના સત્ર 2 ની અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી 11 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ રિવિઝન એક્ટિવિટી 11. વર્ક ઇન ગ્રુપ્સ. હિયર આર 2 સ્ટોરીઝ ઓલ મિક્સ્ડ અપ. રીડ ધેમ. તો ગ્રુપમાં કામ કરો. અહીં 2 વાર્તાઓ છે તે ભેગી થયેલી છે, તેને વાંચો. સેપરેટ ધ જમ્બલેડ સેન્ટેન્સીસ. ભેગા થયેલા વાક્યોને જુદા કરો. ધેન રાઇટ ઈચ સ્ટોરી ઇન ધ ગિવન સ્પેસ. ત્યાર પછી આપેલી જગ્યામાં દરેક વાર્તા લખો. ગીવ સુટેબલ ટાઇટલ ટુ ઈચ સ્ટોરી. વાર્તાને યોગ્ય શીર્ષક આપો. તો ચાલો આપણે બંને વાર્તાઓ જે ભેગી થયેલી છે તે ભેગી થયેલી વાર્તાને જુદી કરીએ અને તે વાર્તાને સમજીએ અને તેને યોગ્ય શીર્ષક આપીએ. તો અહીં આપેલી 2 વાર્તાઓ છે તેને આપણે જુદી કરીએ. તો સૌ પ્રથમ વાર્તા છે તે જોઈએ. જે ટાઇટલ છે તે આપણે વાર્તાના આધારે વાંચી અને આપવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે સીબી ધ જેનેરિયસ કિંગ, એટલે કે સીબી ઉદાર રાજા, આવું આપણે તેને શીર્ષક આપી શકીએ. તો ચાલો હવે વાર્તાનું ભાષાંતર જોતા જઈએ. સીબી વોઝ જેનેરિયસ કિંગ. સીબી એક ઉદાર રાજા હતો. વન્સ લોર્ડ ઇન્દ્રા ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિઝ જેન્યુરિસિટી. એકવાર ભગવાન ઇન્દ્રને તેમની ઉદારતાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. હી મેડ અ પ્લાન વિથ ધ હેલ્પ ઓફ યમ. તેમણે યમની મદદથી એક યોજના બનાવી. વન મોર્નિંગ કિંગ સીબી ટુક હિઝ સીટ ઇન ધ કોર્ટ. એક સવારે રાજા સીબી દરબારમાં તેની બેઠક પર બેઠા. જસ્ટ આઈ ધેન અ ડવ. ત્યાં જ એક કબૂતર ઇન્દ્ર ફેલ નિયર સીબીઝ ફીટ. ઇટ કુડ નોટ ફ્લાય. ત્યાં જ એક કબૂતર કે જે ઇન્દ્ર બનીને આવ્યું હતું તે સીબીના પગ પાસે પડ્યું અને તે ઉડી શકતું ન હતું. ધેન અ હોક યમા કેમ ઇન ચેઝિંગ ધ ડવ. પછી એક બાજ કે જે યમ બાજ બન્યા હતા તે કબૂતરનો પીછો કરતા આવે છે. ધ ડવ રિક્વેસ્ટેડ ધ કિંગ ટુ સેવ હિમ. કબૂતરે રાજાને તેને બચાવવાની વિનંતી કરી. ધ હોક ડિમાન્ડેડ ફોર ધ ડવ. બાજે કબૂતરની માગણી કરી. ધ કિંગ સેડ ટુ ધ હોક. રાજાએ બાજને કહ્યું, ડોન્ટ કિલ ધ ડવ. કબૂતરને મારશો નહીં. આઈ વિલ ગીવ યુ મીટ એઝ મચ એઝ યુ વોન્ટ. હું તને જેટલું જોઈએ તેટલું માંસ આપીશ. બટ ધ હોક સેડ. પણ બાજ બોલ્યું, આઈ ડોન્ટ ઈટ એનીથિંગ કિલ્ડ બાય અધર. હું બીજાઓ દ્વારા મારેલું કંઈ ખાતો નથી. ઇફ યુ ગીવ મી યોર ફ્લેશ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ધ ડવ્સ બોડી આઈ વિલ ટેક ઇટ. જો તમે કબૂતરના શરીરના વજન જેટલું તમારું માંસ મને આપો તો હું તે લઈશ. ધ કિંગ સેડ ટુ હિઝ મેન. રાજાએ તેના માણસોને કહ્યું, કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ પુટ ધેમ ઓન અ બેલેન્સ. મારા શરીરના ટુકડા કરો અને તેને ત્રાજવામાં મૂકો.
એટ ધીસ પોઈન્ટ, આ સમયે ઇન્દ્ર એન્ડ યમ અપિયરેડ બિફોર શિબી, ત્યાં જ ઇન્દ્ર અને યમ શિબીની સમક્ષ હાજર થયા અને ધે પ્રેઝ્ડ એન્ડ બ્લેસ્ડ શિબી, તેમણે શિબીની પ્રશંસા કરી અને તેને આશીર્વાદ આપ્યા. તો આ રીતે શિબી રાજા છે તેની વાર્તા આપણે જુદી કરી. હવે બીજી વાર્તા છે જેનું ટાઇટલ છે ફોર ફૂલ્સ, એટલે કે 4 મૂર્ખાઓ. તે વાર્તા જોઈએ તો ધેર વોઝ અ સ્પેશિયલ બર્ડ, ઇટ ડ્રોપ્ડ પીસીસ ઓફ ગોલ્ડ ફ્રોમ ઇટ્સ માઉથ વાઇલ સિંગિંગ. એક ખાસ પક્ષી કે જે ગાતી વખતે તેના મોંમાંથી સોનાના ટુકડા પડતા હતા. વન ડે ધ હન્ટર હી ગોટ અ લોટ ઓફ પીસીસ ઓફ ગોલ્ડ એન્ડ બીકમ વેરી રીચ. એક દિવસ શિકારી તેને ઘણા બધા સોનાના ટુકડા મળ્યા અને તે ઘણો ધનવાન બની ગયો. He decided to give the bird to the king as a gift. તેણે તે પક્ષી રાજાને ભેટ આપવાનું નક્કી કર્યું. The king was very happy with the gift. રાજા આ ભેટથી ખૂબ જ ખુશ થયો. The king told the prime minister about the bird. રાજાએ વડાપ્રધાનને પક્ષી વિશે જણાવ્યું. The prime minister did not believe this and said to the king. વડાપ્રધાને આ વાત ન માની અને રાજાને કહ્યું કે the people of the kingdom will laugh at you. રાજ્યના લોકો તમારા પર હસશે. So the king set the bird free. તેથી રાજાએ પક્ષીને મુક્ત કરી દીધું. The bird sat on the top of the palace. પંખી મહેલની ટોચ પર બેસી ગયું. It thought, તેણે વિચાર્યું કે there are 4 fools in the kingdom, કે રાજ્યમાં 4 મૂર્ખ છે. They are the hunter, the prime minister, the king and myself. કે રાજ્યમાં 4 મૂર્ખ છે, તેઓ શિકારી, પ્રધાન, રાજા અને હું છું. તો આ રીતે 4 fools 4 મૂર્ખાઓની વાર્તાઓ છે તે પણ અહીં પૂરી થાય છે. તો આ પ્રકારે આપણે બંને વાર્તાઓ છે તે પૂરી કરી અને તેના શીર્ષકો પણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 11 નું સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.